જે બાપે પોતાનું આખું જીવન, પોતાની બધી જ કમાણી એકના એક દીકરાને ભણાવવામાં અને અમેરિકા મોકલવામાં ખર્ચી નાખી હોય, એ જ દીકરો અમેરિકા બોલાવીને પોતાના સગા બાપને ત્યાંના વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો હા, આવું જ કંઈક બન્યું એક સીધા સાધા બાપ સાથે. પણ પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યાના બરાબર 5 વર્ષ પછી દીકરાને એક એવો જવાબ મળ્યો જેણે એની રાતોની ઊંઘ ઉડાડી દીધી. એવું તો શું થયું હશે એ 5 વર્ષ પછી? ચાલો જાણીએ. વાર્તાની શરૂઆત થાય છે ગુજરાતના એક નાનકડા ગામથી, રમણીકલાલ. આ નામ આખા ગામમાં એમની ઈમાનદારી અને સાદગી માટે જાણીતું હતું. ઘણા વર્ષો પહેલાં જ એમની પત્ની સ્વર્ગવાસી થયેલા. ત્યારબાદ એમની દુનિયા એટલે માત્ર ને માત્ર એમનો દીકરો રોહન. રમણીકલાલે પોતાના માટે ક્યારેય નવો શર્ટ નહોતો લીધો. બસ પોતાની જમીનના ટુકડામાં રાત દિવસ મજૂરી કરી જેથી રોહનને સારું ભણતર આપી શકે. રોહન પણ ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ શહેરમાં ભણીને સીધો અમેરિકા જતો રહ્યો. ત્યાં એને બહુ મોટી કંપનીમાં નોકરી મળી ગઈ અને ત્યાં જ એણે સ્મિતા નામની એક ભણેલી ગણેલી છોકરી સાથે લગ્ન પણ કરી લીધા. સ્મિતા અને રોહન બંને અમેરિકાની લાઈફમાં એકદમ સેટલ થઈ ગયા હતા. બધું બરાબર ચાલતું હતું. એક દિવસ રોહનનો ફોન આવ્યો કે પપ્પા, હવે તમે અમેરિકા આવી જાઓ, અમે તમારા કાગળિયા કરાવી લીધા છે. આ સાંભળીને રમણીકલાલની આંખમાં હરખના આંસુ આવી ગયા. આખું ગામ એમને ખુશીથી વળાવવા આવ્યું. રમણીકલાલ વિમાનમાં બેઠા ત્યારે સપના જોતા હતા કે હવે દીકરા અને વહુ સાથે હું શાંતિથી મારી બાકીની જિંદગી વિતાવીશ. પણ અમેરિકા પહોંચ્યા પછી ચિત્ર કંઈક અલગ જ હતું. થોડા જ મહિનાઓમાં રોહન અને સ્મિતાને રમણીકલાલનું ત્યાં રહેવું ખટકવા લાગ્યું. રમણીકલાલ એકદમ દેશી માણસ, એમને અંગ્રેજી આવડે નહીં, અમેરિકાની રહેણીકરણી ન ફાવે. સ્મિતાને થતું કે પપ્પાના લીધે એમની મોડર્ન લાઈફસ્ટાઈલ બગડી રહી છે. રોજ ઘરમાં નાની નાની વાતો ઉપર કચકચ થવા લાગી. રમણીકલાલ આ બધું મૂંગા મોઢે સહન કરતા, કારણ કે એમને દીકરાનું ઘર નહોતું ભાંગવું. એક રવિવારે સવારે રોહને પપ્પાને કારમાં બેસાડ્યા અને હસતા હસતા કહ્યું કે પપ્પા, ચાલો હું તમને આજે એક મસ્ત જગ્યાએ લઈ જાઉં. રમણીકલાલ તો રાજીના રેડ થઈ ગયા. બારીની બહાર જોતા જોતા એ મનમાં વિચારતા હતા કે મારો દીકરો આજે મને અમેરિકા ફેરવવા લઈ જાય છે. પણ થોડી વાર પછી કાર જઈને ઊભી રહી ન્યૂ જર્સીના એક મોટા મકાન સામે. એ મકાન ઉપર લખેલું હતું ઓલ્ડ એજ હોમ. રોહને કારમાંથી નીચે ઉતરીને પપ્પાનો હાથ પકડીને કહ્યું કે પપ્પા, અમારાથી ઘરમાં તમારું ધ્યાન નથી રખાતું. અહીં તમને બધી સુવિધા મળશે. અમે તમને અવારનવાર મળવા આવતા રહીશું. આ સાંભળતા જ રમણીકલાલના પગ નીચેથી જમીન ખસી ગઈ. એમણે કોઈ વિરોધ ન કર્યો. બસ રોહનની સામે એકીટસે જોઈ રહ્યા. એમની આંખોમાંથી એક આંસુ ટપક્યું. રોહન એમને ત્યાં જ મૂકીને પોતાની કાર લઈને પાછો ફરી ગયો. પણ રોહનને ક્યાં ખબર હતી કે એણે જે નિર્ણય લીધો છે એનું પરિણામ 5 વર્ષ પછી એવું આવશે કે એના હોંશ ઉડી જશે. આ અજાણ્યા દેશના વૃદ્ધાશ્રમમાં રમણીકલાલ સાથે એવું તે શું થયું અને 5 વર્ષ પછી રોહનને એવો તે શું જવાબ મળ્યો? રોહન અને સ્મિતાને તો એમ જ હતું કે ઘરમાંથી પપ્પા ગયા એટલે હવે એમની આધુનિક લાઈફમાં કોઈ અડચણ નહીં આવે. શરૂઆતના 2-3 વર્ષ તો બંનેએ ખૂબ મજા કરી. નવી ગાડીઓ લીધી, મોટી મોટી હોટલોમાં જમવા ગયા અને પેલા વૃદ્ધાશ્રમમાં મૂકેલા પોતાના સગા બાપને સાવ ભૂલી ગયા. 5 વર્ષ વીતી ગયા પણ રોહન એકવાર પણ એના પપ્પાની ખબર પૂછવા કે એમને મળવા ન ગયો. ફોન કરવાનો તો કોઈ સવાલ જ નહોતો. પણ કહેવાય છે ને કે સમયનું ચક્ર જ્યારે ફરે છે ત્યારે કોઈને છોડતું નથી. 5મા વર્ષે રોહનની જિંદગીમાં એક મોટો ભૂકંપ આવ્યો. જે કંપનીમાં એ કામ કરતો હતો એ અચાનક રાતોરાત બંધ પડી ગઈ. રોહનની નોકરી જતી રહી. અમેરિકામાં ઘરનો હપ્તો અને ગાડીનો હપ્તો ભરવાના પૈસા પણ નહોતા રહ્યા. જોત જોતામાં એના માથે લાખો રૂપિયાનું દેવું થઈ ગયું. ગરીબી ઘરમાં આવી એટલે સ્મિતાનો સ્વભાવ પણ બદલાઈ ગયો અને રોજ ઘરમાં ઝઘડા થવા લાગ્યા. વાત છૂટાછેડા લેવા સુધી પહોંચી ગઈ. રોહન ચારે બાજુથી ફસાઈ ગયો હતો. ત્યારે અચાનક એના મગજમાં એક લાઇટ ઝબૂકી. એને યાદ આવ્યું
કે ગુજરાતના ગામડામાં પપ્પાના નામે એક બહુ મોટી જમીન છે. જો એ જમીન વેચી મારું તો લાખો રૂપિયા આવે અને મારું બધું જ દેવું પૂરું થઈ જાય. પણ આ માટે પપ્પાની સહીની જરૂર હતી. પપ્પાની યાદ એને પ્રેમથી નહોતી આવી, પણ પોતાના સ્વાર્થ માટે આવી હતી. બીજા જ દિવસે રોહન ગાડી લઈને 5 વર્ષ પછી એ જ ઓલ્ડ એજ હોમ પહોંચ્યો. રસ્તામાં એ મનમાં વિચારતો હતો કે પપ્પા તો મારી રાહ જોઈને જ બેઠા હશે, સાવ દુબળા થઈ ગયા હશે, કોઈ ખૂણામાં બેઠા બેઠા રડતા હશે. હું જઈશ એટલે તરત મને ભેટી પડશે અને હું 2 મીઠી મીઠી વાતો કરીશ એટલે સીધી કાગળ ઉપર સહી કરી આપશે. રોહન વૃદ્ધાશ્રમની અંદર ગયો અને રિસેપ્શન ઉપર જઈને મેનેજરને પૂછ્યું, મારે રમણીકલાલને મળવું છે, હું એમનો દીકરો રોહન છું. મેનેજરે કમ્પ્યુટરમાં નામ ચેક કર્યું અને અચાનક એના ચહેરાના ભાવ બદલાઈ ગયા. એણે રોહન સામે એકદમ વિચિત્ર નજરે જોયું. રોહનને અંદરથી ધ્રાસકો પડ્યો કે ક્યાંક પપ્પાને કંઈ થઈ તો નથી ગયું ને. રોહને ગભરાતા ગભરાતા પૂછ્યું કે શું થયું ભાઈ, મારા પપ્પા ક્યાં છે? મેનેજરે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે મિસ્ટર રોહન, તમારા પિતાજી રમણીકલાલ હવે આ વૃદ્ધાશ્રમમાં નથી રહેતા. રોહનના હોંશ ઉડી ગયા. એણે પૂછ્યું, તો ક્યાં છે મારા પપ્પા? મેનેજરે જે જવાબ આપ્યો એ સાંભળીને રોહનના પગ નીચેથી જમીન ખસી ગઈ. મેનેજરે કહ્યું, તમારા પપ્પાએ તો આખા શહેરની દુનિયા બદલી નાખી છે, તમને ખબર નથી? એવું તે શું કર્યું હશે અભણ અને સીધા સાદા રમણીકલાલે આ 5 વર્ષમાં? અને એ અત્યારે ક્યાં હશે? મેનેજરની વાત સાંભળી અને રોહન તો ત્યાં જ થીજી ગયો. એણે થોડા ગુસ્સા અને આશ્ચર્યથી પૂછ્યું, અરે ભાઈ, તું કહેવા શું માંગે છે? ચોખ્ખું બોલને. મેનેજરે હસીને કહ્યું, મિસ્ટર રોહન, તમે જ્યારે તમારા પિતાને એ મૂકીને ગયા ને ત્યારે એ 2 મહિના સુધી ખૂબ રડ્યા, પણ પછી એમણે નક્કી કર્યું કે એ હાર નહીં માને. એ મૂળ તો ગુજરાતના ખેડૂત હતા. એમણે અમારા વૃદ્ધાશ્રમની પાછળ પડેલી વિશાળ પડતર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કર્યું. એમની મહેનત અને આવડત એટલી અદ્ભુત હતી કે અહીંના બીજા વૃદ્ધો પણ એમની સાથે જોડાઈ ગયા. જોતામાં એમણે ઉગાડેલા શાકભાજી અને ફળો આખા શહેરમાં પ્રખ્યાત થઈ ગયા. રોહનની આંખો ફાટી ગઈ, એનો શ્વાસ અધર થઈ ગયો. મેનેજરે આગળ કહ્યું, તમારા પપ્પાએ પોતાની મહેનતથી લાખો ડોલર કમાયા છે. થોડા સમય પહેલાં જ એમણે ગામડાની બધી જમીન ઓનલાઈન વેચી દીધી અને એના પૈસા ભેગા કરીને આ આખો વૃદ્ધાશ્રમ જ ખરીદી લીધો. હા રોહન, આજે તારા પપ્પા અહીંના રહેવાસી નથી, પણ આ આખી પ્રોપર્ટીના માલિક છે. આ સાંભળતા જ રોહનને તો ચક્કર આવવા લાગ્યા. જે જમીન વેચીને એ પોતાનું દેવું પૂરું કરવાનો પ્લાન બનાવીને આવ્યો હતો, એ જમીન તો ક્યારની વેચાઈ ગઈ હતી. ત્યાં જ પાછળથી એક અવાજ આવ્યો. કોણ આવ્યું છે મેનેજર સાહેબ? રોહને પાછળ ફરીને જોયું તો રમણીકલાલ ઊભા હતા. એ જ દેશી પહેરવેશ, પણ આજે એમના ચહેરા ઉપર ગજબનો આત્મવિશ્વાસ હતો. રોહન દોડીને સીધો પપ્પાના પગમાં પડી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો કે પપ્પા, મને માફ કરી દો, હું સાવ બરબાદ થઈ ગયો છું. મારી નોકરી જતી રહી છે, પત્ની છોડીને જતી રહી છે અને માથા ઉપર દેવાનો પહાડ છે. હું બહુ સ્વાર્થી હતો પપ્પા, મને માફ કરી દો. રોહનના આંસુ અટકવાનું નામ નહોતા લેતા. રમણીકલાલનું હૃદય તો આખરે એક બાપનું જ હતું ને. એમણે રોહનને ઊભો કર્યો. આંખમાંથી વહેતા આંસુ લૂછીને શાંતિથી બોલ્યા કે બેટા, જ્યારે તે મને અહીં મૂક્યો ત્યારે હું અંદરથી સાવ તૂટી ગયો હતો, પણ મેં મારી જાતને સંભાળી. તારું દેવું હું ચૂકવી દઈશ, પણ બેટા, હવે મારી પાસે કોઈ અંગત મિલકત નથી. મેં મારી બધી કમાણી અને ગામની જમીનના પૈસા આ સંસ્થાના નામે કરી દીધા છે, જેથી મારા જેવા બીજા કોઈ નિરાધાર વૃદ્ધોને તકલીફ ન પડે. રોહને નીચું જોઈ લીધું. રમણીકલાલે આગળ કહ્યું, તારું દેવું હું ભરી દઈશ, પણ એક શરતે. આજથી તું મારી સાથે અહીં જ રહીશ અને રોજ આ વૃદ્ધાશ્રમના બધા જ વડીલોની સેવા કરીશ. એ જ તારી નવી નોકરી અને એ જ તારું નવું જીવન. રોહનને પોતાની ભૂલ બરાબર સમજાઈ ગઈ હતી. એણે ઘમંડ છોડીને પિતાને ગળે લગાવી લીધા. પૈસા અને મોડર્ન લાઈફના નશામાં એ જે બાપને ભૂલી ગયો હતો, એ જ બાપે આજે એની ડૂબતી જિંદગી બચાવી લીધી.
મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો લખો. જય શ્રી કૃષ્ણ.